આદિવાસી સેના દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને સંબોધન કરીને એક આવેદનપત્ર નવસારી જિલ્લાના કલેક્ટર અને ડીએસપીને આપવામાં આવ્યું અને અહીંયા વાસ્તા ખાતે પ્રાંત અધિકારી અને મામલતદાર સાહેબને આપવામાં આવ્યું. અને આજે જે મજૂરો જાય છે, આદિવાસી મજૂરો જે દ્રાક્ષમાં જાય છે કે શેરડી કાપવા માટે જાય છે, તેવી રીતે ઘણા આદિવાસી દક્ષિણ ગુજરાતના મજૂરો મચ્છીમારી માટે લઈ જાય છે બોટવાળા, અને મીઠાનગરમાં લઈ જાય છે. તો મચ્છીમારી અને મીઠાનગરમાં જાય છે એની કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન નોંધણી થતી નથી અને એમને વીમા સહિતના કોઈપણ લાભ થતા નથી. આજરોજ સિંધઈ ગામ છે વાંસદાનું, ત્યાંના દર્શનાબેન છે, એમના પતિ કમલેશભાઈ કે જે હીરા ઘસવા માટે નવસારી ગયેલા હતા, તો હીરા ઘસવા માટે નવસારી ગયા છે, ત્યાંથી સીધું એમની પત્નીને જાણ કર્યા વગર મચ્છીમારી માટે ઓખામાં લઈ ગયેલા અને એમને કોઈ જ ખબર નહોતી. અને 4 મહિના પછી ફોન આવ્યો કે ભાઈ આમના કમલેશભાઈ દરિયામાં પડી જવાથી મરી ગયા છે. અને આજે કોઈપણ પ્રકારનો જવાબ નથી આપતા કોઈપણ અધિકારી કે કોઈપણ એજન્ટ કે બોટના માલિક. તો તે બાબતે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને આને ન્યાય મળે દર્શનાબેનને, એના માટે એક આવેદનપત્ર આદિવાસી સેના દ્વારા આપવામાં આવ્યું છે.